આ 1 વર્ષનો પ્લાન્ટ છે જામફળનો પ્લાન્ટ, અને આ એકદમ ઓર્ગેનિક જ છે. આમાં હું કોઈ જાતના કેમિકલયુક્ત દવા કે ખાતરનો યુઝ નથી કરતી. જુઓ, આ છે સીડલેસ જે આવે છે રીંગણા ઓળાના, એ રીંગણો છે એ વેરાયટી શૂટિંગ થઈ રહ્યું છે ઊંચામાં. જય શ્રી કૃષ્ણ, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં. આજે હું હાર્વેસ્ટિંગનો વિડીયો તમારી સાથે શેર કરવાની છું. જુઓ જામફળ, જુઓ આ જામફળના ઝાડમાં જુઓ જામફળ કેવા સરસ રીતે પાકી ગયા છે. આજે જામફળનું હાર્વેસ્ટિંગ કરવાની છું, અને કારેલા અને મોટા ઓળાના રીંગણા પણ બની ગયા છે, તો તેનું પણ આજે હાર્વેસ્ટિંગ કરવાની છું. ફ્રેન્ડ સૌ પ્રથમ જો તમે મારો વિડીયો પહેલી વાર મારા ચેનલમાં આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર જોયો તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. ચાલો હાર્વેસ્ટિંગ કરી લો. જામફળ હજી કાચા છે એટલે આને હું પાકવા દઈશ. નીચે છે જો આ સાઈડ આવો. આ 1 વર્ષનો પ્લાન્ટ છે જામફળનો પ્લાન્ટ, અને આ એકદમ ઓર્ગેનિક જ છે. આમાં હું કોઈ જાતના કેમિકલયુક્ત દવા કે ખાતરનો યુઝ નથી કરતી. જો હજી પણ કેટલા જામફળ છે આની અંદર, અને નવા ફ્લાવરિંગ પણ થઈ રહ્યું છે આની અંદર. એક બીજી પણ જામફળી છે, એમાં પણ જો પાલ બેસી ગયેલો છે. ફ્રેન્ડ્સ, હવે કારેલાનું હાર્વેસ્ટિંગ કરી લઈશું. જો કેટલા કારેલા છે આવેલા. જો અંદર હજી પણ નાના નાના કારેલા છે. જો ફ્રેન્ડ્સ, આટલા મને કારેલાનું હાર્વેસ્ટિંગ મળેલું છે.
ચાલો હવે મોટા રીંગણ પણ રેડી થઈ ગયેલા છે, એનું પણ હાર્વેસ્ટિંગ કરીએ. જુઓ ફ્રેન્ડ્સ, આ છે સીડલેસ જે આવે છે રીંગણા ઓળાના, એ રીંગણ છે એ વેરાયટી. આ ફર્સ્ટ ટાઈમ હાર્વેસ્ટિંગ કરી રહી છું આમાંથી. ટમેટામાં જુઓ કેટલું મસ્ત રીતે ફ્રૂટિંગ થઈ રહ્યું છે ઉચ્છામાં. જો અહીંયા પણ ટમેટા, અહીંયા પણ એક રીંગણ છે ફ્રેન્ડ્સ, હું હાર્વેસ્ટિંગ કરી લઉં છું. પહેલાના જે રીંગણના પ્લાન્ટ હતા એમાં પણ ફ્રૂટિંગ થઈ રહ્યું છે. જુઓ ચેરી ટમેટાનો પ્લાન્ટ છે, એમાં પણ જુઓ કેટલા સરસ રીતે ચેરી ટમેટોઝ આવ્યા છે. અમારા 4th ફ્લોર ટેરેસ ગાર્ડન ઉપરથી આટલું મને ઓર્ગેનિક રીંગણ, કારેલા અને જામફળ આટલું મને હાર્વેસ્ટિંગ મળેલું છે ફ્રેન્ડ્સ. જો આજનો વિડીયો તમને મારો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને શેર કરી દેજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય ફ્રેન્ડ્સ.